નમસ્કાર મિત્રો, તો આ છે સુરતનો ઉમરા વેલંજા બ્રિજ અને આ બ્રિજ જે અમરોલી બાજુથી આવતા વાહનોને નેશનલ હાઈવે પર કનેક્ટ કરે છે। આ બ્રિજની હાલત એટલી ખરાબ છે કે બ્રિજ પર ગાબડા નીકળવાના શરૂ થઈ ગયેલા છે। બ્રિજ પર સરિયા પણ દેખાઈ રહેલા છે। તમે જોઈ શકો છો આ બ્રિજ પર ભારે વાહનો પણ ચાલી રહે છે। જે હજીરા બાજુથી ભારે વાહનો આવે છે એ ભારે વાહનોનો રસ્તો છે જે નેશનલ હાઈવે પર જાય છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કનેક્ટ થાય છે। આ બ્રિજ પર ભારે વાહનોનો પણ અવર જવર રહે છે। તો આ ખાડા અને જે સરિયા દેખાઈ ગયેલા છે તે આપણને દેખાઈ રહ્યા છે, પ્રશાસનને દેખાય છે કે નહીં તે જોવું રહ્યું, કે પછી ગંભીરા બ્રિજ જેવી કઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન। હવે જોવાનું એ છે કે આના પર પ્રશાસન કઈ એક્શન લે છે કે શું થાય છે, તે તો આગળ જોવું રહ્યું।